સુપ્રભાત. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં. આપણે 1 થી 10 ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી કાઢ્યા. તેના ક્વેશ્ચન આન્સર્સ, ખાલી જગ્યા છે, શબ્દાર્થ છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, ટ્રાન્સલેશન, આ બધું આપણે 1 થી 10 પાઠ સુધીનું છે એ કમ્પ્લીટ કરી કાઢ્યું. હવે આજે આપણે આગળ વધીએ આપણા ચેપ્ટર 11 વેદિતવ્યાની મિત્રાણી, એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ. આપણે સૌને મિત્રો હોય છે અને હંમેશા આપણા બધાની કોશિશ હોય છે કે આપણે સૌથી સારામાં સારા મિત્રો છે, બેસ્ટમાં બેસ્ટ મિત્રો છે એ બનાવીએ. પણ હકીકતમાં ખરેખર આપણા મિત્ર કોણ છે અને કોણ આપણી સાથે હોવા છતાં આપણો સાચો મિત્ર નથી, એ આપણને કઈ રીતે ખ્યાલ આવે? તો જો આ પદ્ય તમે સારી રીતે સમજી લો તો ચોક્કસ તમને તમારા સાચા મિત્રોને ખ્યાલ છે એ આવી જાય. તો મિત્રને ઓળખવા માટે આપણે આપણું આ જે ચેપ્ટર 11 છે એ સમજીએ. રેડી? કે સંસારના સાહિત્યિક જગતમાં સૌથી મહાકાય કૃતિ તરીકે જેની પ્રસિદ્ધિ છે તે મહાભારત નામે જાણીતી કૃતિ મહર્ષિ વ્યાસે રચેલી છે. હાલમાં આ મહાભારત ગ્રંથ લગભગ 1 લાખ શ્લોક પ્રમાણવાળો છે. એટલે સાહિત્યિક જગત, લિટરેચર, તો આ સાહિત્યમાં સૌથી મોટી અને સૌથી પ્રસિદ્ધ જો કોઈ કૃતિ હોય તો એ છે મહાભારત, અને તેના લેખક છે મહર્ષિ વ્યાસ. આ મહાભારત છે તે 1 લાખ શ્લોક ધરાવે છે. આટલો વિશાળ આ ગ્રંથ છે, અને એની ખાસિયત આપણે જોઈએ તો એ સંસ્કૃતમાં લખાયેલ છે. મહાભારતમાં 18 પર્વ આવેલા છે. જેમ આપણે કોઈ બુક હોય અને એના જે પ્રકરણ, માનો કે આપણી ટેક્સ્ટ બુક છે, તમે 1 થી 20 એના ચેપ્ટર છે, એ જ રીતે મહાભારત ગ્રંથ છે તેના 18 ચેપ્ટર છે. જેના પ્રથમ ચેપ્ટરને આદિ પર્વ કહે છે. આદિ એટલે કે શરૂઆત, એટલે એને શરૂઆતનું પ્રથમ પર્વ છે કહે છે. જ્યારે સૌથી છેલ્લું 18મું લાસ્ટ પર્વ છે તેને સ્વર્ગ આરોહણ પર્વ કહે છે. સ્વર્ગ આરોહણ એટલે સ્વર્ગમાં જવું, સ્વર્ગ તરફ પ્રયાણ કરવું. શું કામ? એ તો જેણે મહાભારતની સ્ટોરી સાંભળી હશે એને ખ્યાલ હશે, પણ આપણે ટૂંકમાં વાત કરી લઈએ. કુરુક્ષેત્રનું યુદ્ધ આપણે સૌ જાણીએ છીએ. મહાભારતનું યુદ્ધ થયું 100 કૌરવો અને 5 પાંડવો વચ્ચે. આ યુદ્ધમાં કૌરવો છે એ દરેકનો અંત થયો, મૃત્યુ થયા, પણ પાંડવો છે એ જીવિત રહે છે. તો આ પાંડવો છે એમણે જીવન દરમિયાન ઘણું બધું ભોગવ્યું હોય છે, સુખ દુઃખ ઘણા વેઠ્યા હોય છે. એમણે યુદ્ધ કર્યું ધર્મ સ્થાપના માટે, પણ અંતે એ પોતાના જે જીવન દરમિયાન કરેલા કર્મોના ફળ માટે, પશ્ચાતાપ માટે પ્રયાણ કરે છે સ્વર્ગ તરફ જવાનું. એટલે એને સ્વર્ગ આરોહણ પર્વ એવું નામ આપવામાં આવ્યું છે. 12મા શાંતિ પર્વમાં, જે 12મું પર્વ, 12મું ચેપ્ટર છે એને શાંતિ પર્વ કહ્યું છે. તો જીવનની અનેકવિધ સમસ્યાઓના સમાધાન નિરૂપવામાં આવ્યા છે. એટલે શાંતિ પર્વની આખી કથા છે કે જેમાં ભીષ્મ પિતામહ, જે કુરુઓના આગેવાન છે, મુખ્ય છે, એ ભીષ્મ પિતા છે, એ યુધિષ્ઠિરને
જીવનના ઉદ્દેશ શીખવે છે. જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન કઈ રીતે કરવું તેનું જ્ઞાન આપે છે અને તેમાંથી જ ખરેખર સાચો મિત્ર કોણ છે એ પણ ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે, જેમાંથી આપણને આ પ્રસ્તુત શ્લોકો છે એ લીધા છે. શાંતિ પર્વમાં કુલ મળીને 365 અધ્યાય આવેલા છે અને આ બધા અધ્યાયોને રાજધર્માનુશાસન પર્વ એટલે 1 થી 130 શ્લોક, આપદ્ધર્મ પર્વ 131 થી 173 અધ્યાય શ્લોકની પણ અધ્યાય અને મોક્ષ ધર્મ પર્વ 174 થી 365 એવા આંતરિક પર્વોમાં વહેંચવામાં આવ્યા છે. આખો ગ્રંથ મહાભારત 12મો એનો અધ્યાય પર્વ કે ચેપ્ટર શાંતિ પર્વ, એ શાંતિ પર્વના પેટા વિભાગમાં 365 અધ્યાય, જેને રાજધર્માનુશાસન પર્વ, આપદ્ધર્મ પર્વ અને મોક્ષ ધર્મ પર્વ એવા 3 પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. આમાંના આપદ્ધર્મ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ આવેલો છે અને તેમાં રાજનીતિનો ઉપદેશ છે. આવા જ એક પ્રસંગે માણસે પોતાના મિત્રો રાખવા જોઈએ એવો બોધ યુધિષ્ઠિરને આપ્યો છે. આપદ્ધર્મ પર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરને બંનેની વાતચીત છે અને તેમાં રાજનીતિનો ઉપદેશ આપવામાં આવ્યો છે. યુધિષ્ઠિર છે એ એક યોગ્ય રાજકુમાર છે અને એ ભારતનો ભાવિ રાજા બનવા જઈ રહ્યો છે, એટલે ભીષ્મ પિતા છે એને રાજનીતિના પાઠ શીખવે છે, જેમાં એ કહે છે કે માણસે પોતાના મિત્રો રાખવા જોઈએ. આ ઉપદેશ દરમિયાન એ પણ બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે તે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે. એટલે મિત્ર વિશેની આવી રહસ્યમય છતાં ગૂઢ ગંભીર વાતો છે એ પ્રસ્તુત અહીંયા રજૂ કરવામાં આવી છે. તો આ મહાભારત ગ્રંથની આપણે જે વાત કરીએ છીએ એ મહાભારતને ભારત વર્ષનું રાષ્ટ્રીય મહાકાવ્ય પણ કહેવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં આ ગ્રંથ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે ઇતિહાસ તરીકે જાણીતો છે, કેમ કે આ ગ્રંથ છે જેમાં સમગ્ર જીવનની સર્વ બાજુઓને આવરી લેવામાં આવી છે. એટલા માટે તેને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ પણ કહે છે. મહાભારતનું અધ્યયન કરતાં જાણવા મળે કે તેમાં ધર્મ, નીતિ, તત્વજ્ઞાન, રાજનીતિ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નૃત્ય, ગીત, વાદ્ય, શિલ્પ, ધનુર્વેદ, કામક્ષેત્ર આવા ઘણા બધા વિષયો છે એની ચર્ચા એ આ ગ્રંથમાં કરવામાં આવી છે. અને એટલા માટે આ ગ્રંથ એ અણમોલ રત્નોની ખાણ જેવો છે. અને ભગવદ્ ગીતા એ પણ આ મહાભારતનો જ એક ભાગ છે. મહાભારતની રચના કરનાર મહર્ષિ વ્યાસ, જેને મહર્ષિ વેદવ્યાસ કહે છે, તેમનું મૂળ નામ છે એક કૃષ્ણ દ્વૈપાયન હતું. એમનો રંગ, એમનો વર્ણ શ્યામ હતો, કૃષ્ણ હતું, એટલે શ્યામ વર્ણને કારણે કૃષ્ણ, અને એક દ્વીપ ઉપર જન્મ થયો હોવાથી દ્વૈપાયન કહેવામાં આવે છે. તેમણે વેદો છે એને વ્યવસ્થિત કર્યા હતા, એટલા માટે વેદવ્યાસ કહેવાયા છે. મૂળમાં મહાભારતનું કદ એ નાનું હતું, પણ સમય છતાં તેમાં પ્રક્ષિપ્ત અંશો છે ઉમેરાતા ગયા અને ધીમે ધીમે તેમનો વ્યાપ છે એ વધતો ગયો.
આરંભમાં તે કૌરવો અને પાંડવોની કથાનો ઇતિહાસ હતો અને આ મૂળ ઐતિહાસિક ગ્રંથનું નામ જય હતું. પછી તેમાં ઐતિહાસિક આખ્યાનો કથાઓ ઉમેરાતા તેનું નામ ભારત પડ્યું. પછીથી તેમાં સમય અને સ્થળને અનુરૂપ અનેક આખ્યાનો અને ઉપાખ્યાનોના ઉમેરાઓ થતા ગયા અને ધીમે ધીમે 1,00,000 શ્લોકનો આ વિશાળ ગ્રંથ મહાભારત નામે જાણીતો થયો. આ મહાભારતની કથા જે છે એ 18 પર્વમાં વહેંચાયેલી છે અને શાંતિ પર્વમાંથી પ્રસ્તુત જે આપણા શ્લોકો છે એ આપદ ધર્મ પર્વના આપણને અહીંયા લેવામાં આવ્યા છે. એકવાર આપણે બધા શ્લોકો જે છે એનું વાંચન કરીએ. બરાબર. પહેલો શ્લોક છે, વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયશ્ચ અપિ શત્રવઃ એતत् સુસૂક્ષ્મં લોકે અસ્મિન દૃશ્યતે પ્રાજ્ઞસંમતમ. તો શું કહેવા માંગે છે પહેલા શ્લોકમાં કે મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ. મિત્રાણી એટલે મિત્રો અને શત્રવઃ એટલે શત્રુઓ. મિત્રોને તો ઓળખવાના, જાણવાના જ છે, સાથે સાથે શત્રુઓને પણ ઓળખવાના છે. એતત સુસૂક્ષ્મમ, આ દુનિયામાં આ બાબત પ્રાજ્ઞસંમતમ એટલે જે ડાયા સમજદાર માણસો છે એમને માટે ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. ડાયા જે સમજદાર લોકો છે, જ્ઞાની લોકો છે, એમના માટે આ વાત ખૂબ જ નાની છે, સૂક્ષ્મ છે, પણ એને જાણવી જરૂરી છે કે કોણ આપણા મિત્રો છે અને કોણ આપણા શત્રુઓ છે. શત્રુરૂપા હિ સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ સંધિતાસ્તે ન બુધ્યતે કામ ક્રોધ વશં ગતાઃ. બીજા શ્લોકમાં એવું કહે છે કે દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. આપણને એનો વર્તન, વ્યવહાર, વાણી એવા લાગે કે જાણે એ આપણો દુશ્મન હોય, પણ હકીકતમાં એ જ આપણો સાચો મિત્ર હોઈ શકે છે કે જે આપણા ભલા માટે, આપણા સારા માટે આવું કરતો હોય. અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો આપણી સાથે હોય, સારી સારી મીઠી મીઠી વાતો કરે, પણ હકીકતમાં એ આપણું બુરું ઈચ્છતા હોય, આપણું ખરાબ ઈચ્છતા હોય, એટલે એ વાસ્તવમાં આપણા દુશ્મન હોય એવું હોય છે. કામ અને ક્રોધને વશ થયા હોય અને આપણી સાથે જોડાયેલા તે બધા જાણી શકાતા નથી. કામ ક્રોધને વશ. ઘણીવાર આપણે ગુસ્સાને કારણે સાચા મિત્રને શત્રુ માની લઈએ છીએ અને ઘણીવાર કામ, કંઈક આપણી ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓને કારણે આપણે દુશ્મનને પણ મિત્ર સમજીને ચાલતા હોઈએ છીએ. એટલે આપણે બધા લોકો છે એ આવા ને આવા કોઈ કામ ક્રોધને વશ થયેલા હોઈએ છીએ, જેના કારણે આપણી સાથે જોડાયેલા હોવા છતાં આપણે તેને ઓળખી શકતા નથી કે હકીકતમાં એ આપણો મિત્ર છે કે એ આપણો શત્રુ છે, એ આપણે સમજી શકતા નથી. નાસ્તિ જાતુ રિપુર્નામ મિત્ર નામ ન વિદ્યતે વ્યવહારાશ્ચ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. ક્યારેય ખરેખર કોઈ શત્રુ નથી હોતો અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી. વ્યવહારથી મિત્રો તેમજ શત્રુઓ થાય છે. વાસ્તવમાં આ હકીકત છે કે કોઈ આપણો મિત્ર કે કોઈ આપણો શત્રુ હોતો નથી, પણ એ કોઈ મિત્ર અથવા તો કોઈ શત્રુ આપણો શું કામ બનતો હોય છે? એ આપણા વ્યવહારથી બને છે. જન્મેલું બાળક છે
એ ધીમે ધીમે પોતાના પરિવાર સાથે મોટો થતો જાય છે. પછી ધીમે ધીમે એના મિત્રો બનતા હોય છે. કઈ રીતે મિત્રો બનતા હોય તો ભાઈ એને સાથે રમવા જતો હોય એટલા માટે, એની સાથે સ્કૂલે જતો હોય એટલા માટે, એની સાથે એને કંઈક નાસ્તો કરવા મળતો એટલા માટે એના મિત્રો બનતા હોય છે. શત્રુ શું કામ બને છે તો ભાઈ નાના છોકરાઓ છે એ રમતા રમતા કોઈ સાથે લડી પડે, ઝઘડી પડે, તો એ ઝઘડો વારંવાર રિપીટ થયા કરે અને આવી રીતે એમની વચ્ચે છે શત્રુતા બનતી હોય છે. તો આ બંને પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થયું? વ્યવહારને કારણે. વ્યવહાર જે છે એના કારણે જ આપણા મિત્ર અથવા આપણા શત્રુ બનતા હોય છે. કોઈ મિત્ર કે શત્રુ જન્મતાથી હોતા નથી. જે વ્યવહાર આપણો હોય એ વ્યવહારના આધારે જ આપણા સાચા મિત્ર અથવા તો આપણા શત્રુઓ છે બનતા હોય છે. યો અસ્મિન જીવતે સ્વાર્થમ પશ્યેત પીડામ ન જીવતી સ તસ્ય મિત્રમ તાવત સ્યાદ યાવન સ્યાદ વિપર્યયઃ. જે જીવતો હોય ત્યારે સ્વાર્થ જુએ, દુઃખને ન જુએ તે જીવે છે. તે તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય. બે મિત્ર છે, બંને મિત્રમાં એ બંને એકબીજાનો સ્વાર્થ જોવે છે. એ સ્વાર્થ કે ભાઈ આની હારે રહું મારે આ ફાયદો થાય છે ને મારી આની હારે સાથે મારે આ ફાયદો થાય છે. કાંઈક ને કાંઈક તો હોય જ તે. પછી એ પૈસાનો હોય, હરવા ફરવાનો હોય, મોજ શોખનો હોય, વિચારોનો હોય કે મનમેળનો હોય. જો આપણે એમ થતું હોય કે ભાઈ આ તો મારો સાચો મિત્ર છે, મારે એની સાથે કોઈ સ્વાર્થ નથી, પણ આપણે છતાં એની સાથે જોડાયેલા છીએ. એક સ્વાર્થ છે કે એની સાથે રહેવાથી આપણા મનના વિચારો આપણે એની સાથે રજૂ કરી શકીએ છીએ. આપણા સુખ દુઃખ એની સાથે આપણે વ્યક્ત કરીને બાંટી શકીએ, વેચી શકીએ છીએ. આપણા મનની જે સ્થિતિ છે, મનોભાવો છે, આપણે એની સાથે વ્યક્ત કરી શકીએ છીએ. તો એક પ્રકારે એ આપણો સ્વાર્થ જ છે. તો એ સ્વાર્થને કારણે આપણે એની સાથે જોડાયેલા છીએ. અને જ્યાં સુધી આ સ્વાર્થને કારણે બંને એકબીજા સાથે જોડાયેલા હોય ત્યાં સુધી એને દુઃખનો અનુભવ નથી થતો. એ દુઃખને નથી જોતા, એ આરામથી જીવે છે. પણ કંઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ કે કંઈક એવી સિચ્યુએશન આવી ગઈ કે મિત્ર છે એ દુશ્મન બની જાય છે. એ બંને મિત્ર ક્યાં સુધી છે કે એમની વચ્ચે બધું વ્યવસ્થિત ચાલે છે, પણ એક મિત્ર જો કાંઈક અવળો થયો એટલે મિત્રતા છે એ પણ શત્રુતામાં પરિવર્તિત થઈ જાય છે. આવું બનતું હોય છે. મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિંચિત કાલપર્યયે શત્રુશ્ચ મિત્રતામ એતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. જ્યારે કોઈ સમય પલટો થાય ત્યારે મિત્ર શત્રુ બની જાય અને શત્રુ મિત્ર બની જાય છે. ખરેખર સ્વાર્થ બળવાન હોય છે. બે સાચા મિત્ર હોય અને કંઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ, કંઈક એવી સમસ્યા ઊભી થઈ કે બંને મિત્રો છે એકબીજાના દુશ્મન બની ગયા અને જે ત્રીજો વ્યક્તિ જેમનો દુશ્મન હતો એ આવી અને એને સાથ સહકાર આપે છે, એને સપોર્ટ આપે છે, એની મદદ કરે છે, એટલે શત્રુ પણ મિત્ર બની જાય છે. તો આવું બધું કોઈ સમય પલટાને કારણે થાય છે. તો ત્યાં શું મહત્ત્વનું હોય છે? સ્વાર્થ બળવાન હોય છે કે સ્વાર્થને કારણે એ બંને મિત્રો આજે છૂટા પડી ગયા, એકબીજાના શત્રુ બની ગયા અને જે ત્રીજો વ્યક્તિ જેમનો શત્રુ હતો એ કોઈ એકનો પક્ષ લેતા એનો એ મિત્ર બની ગયો છે. તો એ પક્ષ લીધો ત્યાં પણ એનો સ્વાર્થ છે અને એટલા માટે કહ્યું છે કે સ્વાર્થ વધારે બળવાન છે. તન્મિત્રમ કારણમ સર્વમ વિસ્તરેણ અપી મે શૃણુ કારણાત પ્રિયતામ એતિ દ્વેષો ભવતિ કારણાત. હે મિત્ર,
તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ. ભીષ્મ છે એ યુધિષ્ઠિરને કહે છે કે આ મિત્ર શત્રુ અને શત્રુ મિત્ર બનવા પાછળનું કારણ સ્વાર્થ છે, એની પાછળ પણ એક કારણ હોય છે. તો એ કારણને તું મારી પાસેથી સાંભળ. તે કારણથી પ્રિય બની જાય અને તે કારણથી દ્વેષને પાત્ર બની જાય છે. એવું કોઈ કારણ હોય છે કે જેને કારણે શત્રુ છે પણ પ્રિય બની જાય અને મિત્ર છે પણ દ્વેષને પાત્ર, ઘૃણાને પાત્ર છે બની જતા હોય છે. એટલે દરેકની પાછળ કંઈક ને કંઈક કારણ છે, જવાબદાર હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કર્ણ છે કે ખરેખર દાનવીર કર્ણ છે, ધર્મને જાણે છે, સત્યને જાણે છે, પણ છતાં દુર્યોધનને સાથ આપે છે. એને ખબર છે કે દુર્યોધન જે કરે છે એ ખોટું છે, એ અધર્મ છે, પાપ છે, છતાં એ દુર્યોધનની મદદ કરે છે. શું કામ? તો કે કોઈ એક સમયે જ્યારે કર્ણને એની જ્ઞાતિ, એની જાતિને આધારે એની સાથે અન્યાય કરવામાં આવ્યો હતો અને એવા સમયે દુર્યોધન એને પોતાનો મિત્ર માની પોતાના રાજ્યનો એક ભાગ છે એને આપે છે. એને કર્ણને એક રાજ્ય આપે છે અને એ ઉપકાર છે એ ચૂકવવા માટે કર્ણ પોતાની આખી જિંદગી દુર્યોધનના નામે કરી દે છે. આટલું ખરાબ કાર્ય દુર્યોધન કરે છે, છતાં કર્ણ એ દરેકમાં પોતાના મિત્રને સાથ આપે છે. શું કામ? તો એ પહેલાં સ્વાર્થ, પહેલાં ઉપકારના બદલામાં. દુર્યોધનને ખબર છે કે કર્ણ ધનુર્ધારી છે, એ અર્જુનથી પણ શ્રેષ્ઠ બાણવીર છે. એને પોતાના પક્ષે લેવા માટે પોતાનો સ્વાર્થ જોઈને દુર્યોધન એને રાજ્ય આપી પોતાનો મિત્ર બનાવે છે અને કર્ણ પોતાના એ મિત્રનો સાથ આપવા, પોતાના એ જે ઉપકાર છે એનો ઋણ ચૂકવવા માટે એવા પાપી અધર્મીને સાથ આપે છે. તો એ કારણ જે છે, એ કારણ, એ સ્વાર્થ છે, એ ખૂબ બળવાન હોય છે. અહીંયા એક કારણની વાત કરવામાં આવી છે કે ભાઈ કંઈક એવા કારણો હોય છે કે જેના કારણે કોઈ વ્યક્તિ પ્રિય બનતો હોય અથવા કોઈ વ્યક્તિ છે એ દ્વેષને પાત્ર બનતો હોય છે. પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદેન ચ અપરઃ મંત્ર હોમ જપે અન્ય કાર્યાર્થમ પ્રિયતે જનઃ. કઈ રીતે એ કારણ કયું હોય છે કે વ્યક્તિ પ્રિય બનતા હોય છે? તો એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. કોઈ અન્ય માણસ મંત્ર, હોમ કે જપથી કામ પારવામાં ખુશ કરાય છે. કારણો છે કોઈ વ્યક્તિને પ્રિય બનાવવા માટેના કારણો કયા કયા? કોઈ વ્યક્તિ છે એને દાનથી, બે વ્યક્તિ છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને દાન આપે છે, ઘણી બધી વસ્તુ આપે છે, એટલે ઓલો વ્યક્તિ એનો પ્રિય બની ગયો. ઘણીવાર મધુર વચનથી કોઈ વિદ્વાન વ્યક્તિ છે અને કોઈ જ્ઞાનનો ભૂખ્યો વ્યક્તિ છે, તો એ વિદ્વાનની વાતો સાંભળી, એના વચનો સાંભળી અને વ્યક્તિ એનો પ્રિય બને છે. અન્ય માણસો, ઘણા સામાન્ય માણસો હોય છે કે મંત્ર, હોમ, હવન, જપ, પૂજા પાઠ આવા બધા કાર્યથી એ ખુશ થાય છે. એટલે આમ આવા નાના નાના કારણો છતાં ગંભીર કારણો છે કે જેના કારણે કોઈ વ્યક્તિ છે એ પ્રિય બનતા હોય છે. ઉત્પન્ના કારણે પ્રીતિર આસીનનો કારણાંતરે પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ વિનિવર્તતે. આપણા બે વચ્ચેની પ્રીતિ એક કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. તે કારણ નષ્ટ થતાં પ્રીતિ પલટાઈ જાય છે. હવે ભીષ્મ છે એ પોતાનું ઉદાહરણ આપે છે યુધિષ્ઠિરને કે આપણા વચ્ચેની પ્રીતિ એ બંને દાદા અને પૌત્ર છે. તો બંને વચ્ચેની પ્રીતિ કઈ રીતે છે, પ્રેમ કઈ રીતે છે કે ભાઈ યુધિષ્ઠિર છે એના એ દાદા છે, પિતામહ છે, અને યુધિષ્ઠિર એ ભીષ્મ પિતામહનો પૌત્ર છે.
આ સંબંધથી બંને વચ્ચે પ્રેમ છે. બીજું કે પિતામહ એમને દાદા હોવા છતાં એમના પિતાનો છાંયો એને આપ્યો છે, એમને ભણાવવા ગણાવ્યા છે, એમને સારું શિક્ષણ અને સારી જીવન આપ્યું છે. એટલા માટે આ બંને વચ્ચે પ્રેમ છે, પ્રીતિ છે. એક કારણથી એ પ્રીતિ છે. એટલે આપણા બધા કારણ જેના કારણે બંને વચ્ચે પ્રીતિ છે. હવે કારણ બદલાતા એ પ્રીતિ પણ પલટાઈ જશે. જેમ કે યુદ્ધના સમયે ભીષ્મ પિતામહ છે એ ધૃતરાષ્ટ્રને આપેલા વચનને કારણે કૌરવોનો સાથ આપે છે. અને એટલા માટે કારણ બદલાતા યુધિષ્ઠિર અને ભીષ્મ છે એ યુદ્ધના સમયે એકબીજાના શત્રુ બને છે. શત્રુ મીન્સ કે એકબીજાની વિરુદ્ધમાં બંને યુદ્ધ કરે છે. એટલે કારણ બદલાતા એમની વચ્ચેનો જે પ્રીતિ છે, જે પ્રેમ છે એ પણ બદલાઈ ગયો છે. આત્મરક્ષણ તંત્રાણામ સુપરીક્ષિત કાર્યણ આપદનોપપદ્યંતે પુરુષાણામ સ્વદોષજા. પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષને લીધે થતી આપત્તિઓ આવતી નથી. જે વ્યક્તિ પોતાના રક્ષણ માટે સ્વાધીન, જે પોતાના ઉપર આધારિત હોય, બીજા કોઈ માટે પરાધીન ન હોય કે ભાઈ મારા ફલાણો વ્યક્તિ મારું રક્ષણ કરશે, ફલાણી વ્યક્તિ મારી આ કામ કરશે, આ મારું આમ કરશે, આ મારું, એમ નહીં, પણ જે કરવાનું છે પોતે જ કરવાનું છે. પોતે જ પોતાનું રક્ષણ કરશે, પોતે જ બધાનો સામનો કરશે. જે વ્યક્તિ આવી રીતે સ્વાધીન, પોતાના પર આધીન હોય અને જેણે બધું છે એ ચકાસીને વ્યવસ્થિત રીતે એ કાર્ય કરે છે, ચકાસણી કરી લે છે કે ભાઈ કોણ લોકો મારા છે, કોણ પારકા છે, કોણ કઈ રીતે મને મદદ કરે એમ છે કે નથી કરે એમ, આવી પરિસ્થિતિમાં મારે આમ કરવાનું, આ બધી બાબતોનો જેણે વિચાર કરેલો હોય એવા વ્યક્તિને પોતાના દોષને લીધે આપત્તિ આવતી નથી. બધું એણે વ્યવસ્થિત તૈયાર કરી લીધું હોય કે ભાઈ આ જગ્યાએ આમ કાર્ય કરવાનું છે, એને કરતાં કોઈ આવી પરિસ્થિતિ ઊભી થાય તો આ રીતે એનો સામનો કરવાનો છે. એટલે બધું તૈયાર કરી વ્યવસ્થિત થઈને કાર્ય કરે છે તો એની અંદર કોઈ એકાદો દોષ, કંઈક ખામી હોય તો એના કારણે એને કોઈ પ્રોબ્લેમ થઈ એ આવતી નથી, કોઈ સમસ્યા થતી નથી. શત્રુન સમ્યક વિજાનાતિ દુર્બલા એ બલિયસઃ ન તેષાં ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા. જેઓ દુર્બળ હોય, વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે, તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. પોતે દુર્બળ છે, નિર્બળ છે, સામેવાળો જેનો શત્રુ, એનો દુશ્મન છે એ વધારે બળવાન છે, પણ આ દુર્બળ વ્યક્તિએ જાણી લીધું છે કે ભાઈ સામેવાળાની શક્તિ શું છે, એનું બળ શું છે અને એને કઈ રીતે પરાસ્ત કરવાનો, કઈ રીતે હરાવવાનો છે, જાણી લીધું હોય તો એની બુદ્ધિ, શાસ્ત્રના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ કે ભાઈ એને તો ખાલી શાસ્ત્ર જાણ્યું છે, આમથી આમ કરો ને આમથી આમ, તો પણ એની બુદ્ધિ છે ચલિત થતી નથી. ચલિત થતી નથી મતલબ કે એના કારણે એને કોઈ આપત્તિ આવતી નથી. જેમ કે મહાભારતનું યુદ્ધ આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ભાઈ પાંડવોએ પહેલેથી જાણી લીધું હતું કે આપણી પાસે આટલી સેના છે, આટલા સૈનિકો છે. કૌરવો પાસે 100 ભાઈ, પોતે, પિતામહ, ગુરુ દ્રોણ, મામા શકોની ઘણા બધા મોટા મોટા રાજાઓ છે, આટલી વિશાળ સેના છે. છતાં એને ખબર છે કે ભાઈ દુર્યોધનને કઈ રીતે પરાસ્ત કરવો, કઈ રીતે હરાવવો, એની કઈ કઈ કમજોરી છે, એ દરેક વસ્તુ પાંડવોએ જાણી લીધી હતી અને એટલા માટે એમણે પાંડવોએ કૌરવોને હરાવી શક્યા હતા. એટલે દરેક વ્યક્તિ પોતે ગમે એટલો દુર્બળ હોય છતાં, સામેવાળો બળવાન વ્યક્તિ હોવા છતાં જો એની શક્તિ, એની કમજોરીઓ સમજી લે તો એ વ્યક્તિ ચોક્કસ છે એ સફળ થાય છે અને શાસ્ત્ર, પુસ્તકો, ગ્રંથના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ એને
સાથ આપે છે, ચલિત થતી નથી પણ એને સાથ આપે છે. તો આવી સરસ મજાની વાતો છે એ આપણને અહીંયા પ્રસ્તુત 11મા ચેપ્ટરમાં છે એ સમજાવવામાં આવી છે.